हेलो गाइस, ब्रश कर दीजिए। मैं આપણે બનાવું ચા પણ ગલ્લો ખુલ્લો નહીં. અરે ગલ્લો ખુલ્લો નહીં. હવા ચાલી રહી. હવે આપણે ગલ્લો ખુલ્લો આપણે ચા ગાઈસ બેઠી જોઈ લાગે. આપણે બનાવું ચા. ચા ઉકળવા રાખી તો હારી દૂધ અમૂલનું. ચા ઉકળી જાય એટલે વાત કરીએ. જોઈ લો હવે દૂધનો પણ વારો આવે. નાખી દઈએ આપણે દૂધ. નાખી દીધું. આટલું પડી આખું પડશે. બધી વરાળ કેમેરા ઉપર આવી ગઈ. હવે આપણે પીશું ચા. જોઈ લો ગાઈસ, આ ચા નટ્ટુ છે. આવી રીતના ભાગીને કોણ ખાય? મને કોમેન્ટ કરી દઉં, હું તો કહું. ચા પીને વાત કરી દો. 7 વાગી ગઈ. હવે આપણે જઈએ દોસ્તારને બોલાવવા. એના પહેલાં આપણે બેગ લઈ લઈએ. આ રહ્યું આપણું બેગ. હવે આપણે જઈએ બિસ્કુટ કહેવાની વાત કરીએ. જય માતા. 7 hours later. તો ગાઈસ સ્કૂલમાંથી આવી જઈએ. સ્કૂલમાંથી આવતો તો ખૂબ મોડો હાલ તો લગભગ 1 વાગી ગયો. રૂકજો 2 વાગી ગયા. હવે ખાવાનું ખાતી કરી નાવાનું. A few moments later. હેલો ગાઈસ, નાઈન આવી ગયા હતા. જોઈ લો ના અમારા એ આ ગદ્દુ. આરો ગદ્દુ જો ગાઈસ. આમ કહી દે અંતાક ગદ્દુ જોયો. ક્રિકેટર હો. વિરાટ કોહલી નહીં, વિરાટ કોહલી કે વિરાટ કોહલી? વિરાટ કોહલી કહેવાય ગાઈસ. વિરાટ કોહલી કહેતો હતો ગાઈસ પેલો. અને મને થોડી પેન્ટ ના ફાવી એટલા નાઇટી પહેરી દીધી. હજુ લોરી આમાં કમ્ફર્ટેબલ રહેવાય. એટલે મફુ કાકાનો તમે ડાયલોગ તો આપણે છે. કમ્ફર્ટેબલ રહેવાય તો જ ખમણ મજા થાય ને ખમણ મજા નહીં થાય. જોઈ લેજો. અને આ બ્લોગ આપણે આટલા જ ખતમ કરીએ. જેને ગમ્યો હોય લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જલ્દી કરો. જય માતાજી.